આજે દક્ષિણ ગુજરાતને ગમરોળશે મેઘરાજા। 2 જિલ્લામાં ઓરેન્જ તો 5 જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ। દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળો પર આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ, તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ। છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં જામ્યો છે જોરદાર વરસાદી માહોલ। ગઈકાલે સાપુતારામાં વરસ્યો ધોધમાર 9 ઇંચથી વધુ વરસાદ, તો વાંસદામાં 8, આહવામાં વરસ્યો 7.5 ઇંચ વરસાદ। ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે નવસારી જિલ્લાના 3 તાલુકાઓમાં પૂરની સ્થિતિ। વાંસદા, ચીખલી, ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત બિલીમોરા શહેરમાં ફરી વળ્યા પાણી। રાત્રિના સમયે અસરગ્રસ્ત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર। પૂરની સ્થિતિને પગલે નવસારી જિલ્લા પ્રશાસન સતર્ક। ચીખલી, ગણદેવી, ખેરગામ તાલુકાની તમામ શાળા, કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર, તો અન્ય તાલુકામાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય રહેશે ચાલુ। અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ। બિલીમોરા અને આમલસાડ ગામને જોડતા પુલ પર ફરી વળ્યા પાણી, તો બ્રિજના તમામ પિલ્લર પાણીમાં ગરકાવ। ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા અને પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો। તાપી જિલ્લાના ડોલવણ, વાલોડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામડાઓને કરાયા એલર્ટ, તો કોઝવે પરથી પાણી વહેતા પોલીસનો ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત। નવસારીમાં ચીખલી રિવરફ્રન્ટ સુધી ઘૂસ્યા કાવેરી નદીના પાણી। કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની સૂચના સાથે રિવરફ્રન્ટ ખાતે ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। ગણદેવી તાલુકાના અનેક લો લેવલ બ્રિજ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ। મોરલી, ઘોલ, ભાઠા, ઉંડાજ, કલમથા સહિતના અનેક ગામના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી। હજુ પણ સ્થિતિ વણસવાની શક્યતાને પગલે કંટ્રોલ રૂમથી પાણીની સ્થિતિ પર સતત નજર। ચીખલી અને ગણદેવીનું ગ્રામ્ય વિસ્તાર નદીના પાણીથી પ્રભાવિત। ગણદેવીમાં 264 તો ચીખલીમાં 181 લોકોને ખસેડાયા શેલ્ટર હોમ। પ્રશાસને ભોજન અને મેડિકલની વ્યવસ્થા કરી ઉપલબ્ધ। અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં નવસારી જિલ્લા પ્રશાસન એક્શનમાં। બિલીમોરામાં નીચાણવાળા વિસ્તારમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળે કરાયો સ્થળાંતર, તો કુંભારવાડા, વાડિયા શિપિંગ યાર્ડ, ઓરિયા મોરિયા સહિતના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના। મુશળધાર વરસાદથી નવસારીના ચીખલી તાલુકાની નદીઓમાં પૂર। ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં થયું ગરકાવ। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપાઈ સૂચના। ઉપરવાસમાં વરસાદના કારણે નવસારીના વનારસી જામલિયાને જોડતો રસ્તો થયો બંધ। 5 થી વધુ ગામોને જોડતો બ્રિજ થયો પાણીમાં ગરકાવ। વૈકલ્પિક રસ્તો ન હોવાના કારણે લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા બન્યા મજબૂર। નવસારી જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી। વાંસદાના વાંગણ ગામના ધોધમાં પાણીનો પ્રવાહ વધતા અટવાયેલા 1200થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન। વાંસદા પોલીસે જીવના જોખમે 4 કલાક સુધી રેસ્ક્યુ કરી તમામને ખસેડ્યા સુરક્ષિત સ્થળે। નદી તોફાની બનતા બિલીમોરામાં જળબંબાકારની સ્થિતિ નક્કી। પ્રશાસને માઇકની મારફતે લોકોને સલામત સ્થળે ખસી જવા આપી સૂચના। નવસારીનો દેવધા ડેમ છલકાતા ગામનો અનાનિલ અને હળપતિ વિસ્તારમાં જળબંબાકાર। ઘર અને દુકાનમાં ઘૂસ્યા પાણી, 1500થી વધુ લોકો પ્રભાવિત। નદીના પાણીથી ગણદેવીનું ગ્રામ્ય વિસ્તાર પ્રભાવિત। જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો લોકોની મદદે ગ્રામ્ય વિસ્તારમાં નિરીક્ષણ કરી તમામ મદદની આપી ખાતરી। વલસાડમાં પૂરની સ્થિતિને પગલે વહીવટી પ્રશાસન સતર્ક। ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર। ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડના પ્રશાસન એલર્ટ મોડ પર। નદી કાંઠાના લીલાપુર અને હનુમાન ભાગડા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ। શેલ્ટર હોમ પણ કરાયા તૈયાર। એનડીઆરએફની ટીમોને કરાઈ તૈનાત। ઔરંગા નદીના પાણી ઘૂસ્યા વલસાડના છીપવાડ વિસ્તારમાં। દુકાનદારોએ માલ સામાનને ખસેડી સુરક્ષિત સ્થળે, તો પ્રશાસનની ટીમ ગોઠવાઈ વિસ્તારમાં। ઔરંગા નદીના પાણી ઘૂસતા વલસાડના કાંઠા વિસ્તારમાં વહીવટી પ્રશાસન સતર્ક। સાંસદ ધવલ પટેલે સ્થિતિ અંગે પ્રશાસન પાસેથી માહિતી મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ મદદની આપી સૂચના।
વલસાડના દાણા બજારમાં નદીના પાણી ઘૂસતા અફરાતફરી, અનાજના વેપારીઓને ભારે નુકસાનની શક્યતા. તો નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસતા ઘર વખરીને ભારે નુકસાન. વલસાડના લીલાપુરમાં ફરી વળ્યા ઔરંગા નદીના પાણી. ઘરમાં પાણી ઘૂસતા લોકોએ ઉપરના માળે ખસેડ્યો માલ સામાન. સ્થિતિ હજુ પણ વિકટ બનવાના એંધાણ. વલસાડના કાશ્મીરાનગર અને બરોડિયાવાડમાં ઘૂસ્યા ઔરંગા નદીના પાણી. 500 થી વધુ લોકોને ખસેડાયા શેલ્ટર હોમ. પ્રશાસને અસરગ્રસ્તો માટે ઉપલબ્ધ કરી તમામ વ્યવસ્થા. ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા. નદી કાંઠે આવેલ કાશ્મીરાનગરમાં પાણી ભરાવાની થઈ શરૂઆત. નગરપાલિકાના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરી શરૂ. પોલીસ પણ લોકોના ઘરે જઈને નજીકની સ્કૂલમાં જવા માટે કરી અપીલ. ઉપરવાસમાંથી ભારે આવક થતા વલસાડના મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા. 1.10 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.40 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. નદી કાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપાઈ સૂચના. ઔરંગા નદીના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા. બરોડિયાવાડ, બંદર રોડ, તરિયાવાડ સહિતના વિસ્તારો જળબંબાકાર. ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને નગરપાલિકાની ટીમો તૈનાત. વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ઔરંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. ભાગડા ખુર્દ ગામ નજીક નદીના પાણી પુલ પર ફરી વળતા વાહન વ્યવહાર કરાયો બંધ. નદીનું જળસ્તર વધતા આસપાસમાં વસતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરાઈ શરૂ. વડોદરાના શિનોર અને કરજણ તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. શિનોરની બજારોમાં વહેતા થયા વરસાદી પાણી. શિનોર, સેગવા, સાદલી, મીંઢોળ, ઉતરાજ, ટિમ્બરવા સહિતના પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો થયા ખુશ. ઉપરવાસમાં વરસાદના કારણે વડોદરાના શિનોરમાંથી પસાર થતી નર્મદા નદીમાં પાણીની આવક. નર્મદા ડેમમાંથી છોડાયું 15,112 ક્યુસેક પાણી. નદીનું જળસ્તર વધતા ઘાટના ઓવારાઓ થયા ગરકાવ. અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં મેઘરાજાની જમાવટ. મોડી રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ. રસ્તા ઉપર વહેતા થયા પાણી. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં વરસ્યો સરેરાશ 1 ઇંચ વરસાદ. ચકોડિયા, વાસણા, મેમકો, નરોડા, મણિનગરમાં વરસ્યો અડધો ઇંચ વરસાદ. અમદાવાદમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 16.19 ઇંચ વરસાદ. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 66.35% વરસાદ. સૌથી વધુ કચ્છમાં 86.60%, તો દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 78.37% વરસાદ. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 77.48% વરસાદ. તો ઉત્તર ગુજરાતમાં 49.88% અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 47.71% વરસાદ. રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયા. સૌરાષ્ટ્રના 141 પૈકી 35, દક્ષિણ ગુજરાતના 13 પૈકી 7, તો કચ્છના 20 પૈકી 6 જળાશયો થયા છલોછલ. દર કલાકે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થઈ રહ્યો છે 5 સેન્ટીમીટરનો વધારો. ઉપરવાસમાં વરસેલા વરસાદથી સરદાર સરોવર ડેમમાં 81,468 ક્યુસેક પાણીની આવક. જળસપાટી વધીને 124.26 મીટરે પહોંચી. સારા વરસાદને પગલે રાજ્યના 82 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 57 જળાશયો હાઈ એલર્ટ. 80 થી 90% ભરાયેલા 13 જળાશયો એલર્ટ. 70 થી 80% ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર. દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વરસી શકે છે ભારે વરસાદ. તો દિલ્હી અને એનસીઆરમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગની સંભાવના. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે આવેલા ભારે પૂરથી અનેક રસ્તાઓ બંધ. હવામાન વિભાગે સંવેદનશીલ વિસ્તારમાં ભૂસ્ખલન અને ભારે પૂર આવવાની વ્યક્ત કરી સંભાવના. અત્યાર સુધીમાં 6 લોકોના નિપજ્યા છે મોત, તો હજુ 36 લોકો છે લાપતા. રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી તેજ. સતત ચોથા દિવસે કેદારનાથમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત. રાહત બચાવ કામગીરીમાં લાગેલી ટીમે અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા. હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા.
ઉત્તરાખંડના કેદારનાથમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી તેજ. અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને બચાવ્યા હોવાનો કરવામાં આવ્યો દાવો. વાદળોના કારણે ચિનુક હેલિકોપ્ટર ઉડાન ન ભરી શકતા MI-7નો લેવામાં આવ્યો સહારો. હજુ પણ હજારો લોકો ફસાયેલા હોવાની શક્યતા. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. જળબંબાકાર થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી 20 પરિવારોનું કરાયું રેસ્ક્યુ. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત. છેલ્લા 24 કલાકમાં વરસેલા 6 ઇંચ વરસાદથી મધ્યપ્રદેશના કટનીમાં જળપ્રલયની સ્થિતિ. રોડ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ચારે તરફ વરસાદી પાણીનું સામ્રાજ્ય. SDRFએ બોટની મદદથી પેટ્રોલ પંપમાં ફસાયેલા 5 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. સ્થાનિક પ્રશાસનને જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. મધ્યપ્રદેશના મંદસૌરમાં આકાશી આફતથી કહેર. પાર્લીમાં નદી નાળાના જળસ્તર વધતા ગ્રામ્ય વિસ્તારો થયા જળબંબાકાર. નદીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકને NDRFની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યો. મધ્યપ્રદેશના મંડલામાં ભારે વરસાદથી મુશ્કેલી અપાર. નર્મદા નદી પાસેના ઘાટ પર બનેલા મંદિર પાણીમાં ગરકાવ તો 12 બ્રિજ પરથી વહી રહ્યું છે નર્મદાનું પાણી. સ્થાનિક પ્રશાસને નદી પાસેના ઘાટ પર ન જવા લોકોને કરી અપીલ. છેલ્લા 48 કલાકથી સતત વરસી રહેલા વરસાદથી છત્તીસગઢના કાંકેર જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. નદીઓની જળસપાટી વધતા કેટલાક ગામ થયા સંપર્ક વિહોણા તો જીવના જોખમે લોકો નદીના ઘોડાપૂરમાંથી થઈ રહ્યા છે પસાર. લાહોલ સ્પીતિમાં જાહલમામાં પૂરથી ચંદ્રભાગા નદીનું વધ્યું જળસ્તર. ચંદ્રભાગા નદી પર આવેલ જોવરંગ પુલ પાણીમાં ગરકાવ તો આસપાસના ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાતા પાકને ભારે નુકસાન. ભારે વરસાદથી મહારાષ્ટ્રના નાસિકમાં ભારે તબાહી. ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે ગોદાવરી નદી. ગંગાપુર ડેમમાંથી 8,000 ક્યુસેક પાણી છોડાતા સર્જાઈ પૂર જેવી સ્થિતિ. પુણેમાં મુઠા નદીમાં 45,000 ક્યુસેક પાણી છોડાતા આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. NDRF અને સેનાના જવાનોને કરવામાં આવ્યા તૈનાત. પુણેમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી MNS પ્રમુખ રાજ ઠાકરેએ લીધી મુલાકાત. મહારાષ્ટ્રના લોનાવાલામાં ભારે વરસાદથી ભરાયા પાણી. એકવીર મંદિરમાં ભરાયા વરસાદી પાણી. કાર્લા કિલ્લામાં ભારે વરસાદના કારણે પહોંચ્યું મોટું નુકસાન. વરસાદના કારણે શ્રદ્ધાળુઓ મુકાયા મુશ્કેલીમાં. રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે શંકાસ્પદ ચાંદીપુરાના કેસ. અત્યાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લીધે 66 દર્દીઓના મોત તો 57 દર્દીઓનો ચાંદીપુરાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના 153 દર્દીઓ સારવાર હેઠળ. સુરતમાં ખાડીપુરની સમસ્યા બાદ હવે દૂષિત પાણી આવતું હોવાની ઉઠી ફરિયાદ. પાંડેસરામાં એક સપ્તાહથી લાલ કલરનું દુર્ગંધ મારતું પાણી આવતા સ્થાનિકો પરેશાન. કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવ્યાનો આરોપ. રોગચાળો ફાટી નીકળવાનો ભય. રોગચાળાએ 3નો ભોગ લીધો સુરત શહેરમાં. તાવ, ઝાડા અને ઉલટીથી પાંડેસરાની 6 મહિનાની બાળકી સહિત 3 લોકોના મોત. આ સિઝનમાં અત્યાર સુધી રોગચાળાથી 16 લોકોના થઈ ચૂક્યા છે મૃત્યુ. પ્રશાસનના પાપે સુરત શહેરમાં બીમારી નક્કી. ઉધના વિસ્તારમાં ફીણવાળું પાણી નીકળતા ફફડાટ. ઉદ્યોગનગરમાં ચાલતા ગેરકાયદે ડાઇંગના કારણે સ્થિતિનું નિર્માણ થયાની ચર્ચા. સ્થાનિકોનો આરોપ. રજૂઆત છતાં પ્રશાસન નથી કરતું નક્કર કાર્યવાહી. કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠાના ધાનેરામાં. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ સાંભળ્યા લોકોના પ્રશ્નો. પીવાના અને સિંચાઈના પાણી, આરોગ્ય, તલાટીઓની ગેરહાજરી, ST બસ, અધિકારીઓના પ્રશ્નોને લઈને લોકોએ કરી રજૂઆત. તલાટીઓ કાગળ પર સહી કરવાના 500 થી 1,000 રૂપિયા પડાવતા હોવાનો આરોપ. જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકી પર કસાયો કાયદાનો સકંજો. ગુજસી ટોકના આરોપી રાજુ સોલંકી સહિત 4 આરોપીઓના કોર્ટે 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. રાજુ સોલંકી સામે 12 તો તેના પુત્ર સંજય સોલંકી સામે દાખલ છે 6 ગુના. 50 લાખથી વધુની ચાંદી ઝડપાઈ રાજસ્થાનની માવલ ચેકપોસ્ટથી. જોધપુરથી રાજકોટ આવતી ઇનોવા કારની સીટ નીચે ખાનું બનાવી સંતાડી હતી ચાંદી. આબુ રોડ પોલીસે રાજકોટના મિતેશ પટેલ અને હિતેશ પટેલની કરી અટકાયત.
સુરતથી મુંબઈ જતી કારમાં નવસારીના ઊન ગામ પાસે લાગી આગ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ. સીએનજીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોરૂમમાં કામ કરતી યુવતીની કરી અટકાયત. તો ચોરીમાં સામેલ અન્ય એક શખ્સ નિમેશ ઠાકવાણીની શોધખોળ શરૂ. મંદિરમાં તસ્કરો ત્રાટકી. અરવલ્લીના બાયડમાં ગાબટ ગામે બુકાનીધારી 2 ચોર ઉમિયા મંદિરમાંથી આભૂષણો ચાંદીની મૂર્તિ ચોરી કરી થયા ફરાર. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. પૂજારીની ફરિયાદના આધારે પોલીસે શરૂ કરી તપાસ. વૃદ્ધની જમીન પચાવી પાડનાર 2 ભૂમાફિયા ઝડપાયા સુરતમાં. મુકેશ મેંદપરા અને ઝાકીર નકવીએ બોગસ દસ્તાવેજથી ભેસાણના વૃદ્ધની પચાવી પાડી હતી જમીન. વૃદ્ધની વાંધા અરજીના પગલે બંનેની કરતૂતનો થયો ભાંડાફોડ. અમરેલીના બાબાપુરમાં કિશોર પર હુમલો કરનાર દીપડાને વન વિભાગે પૂર્યો પાંજરે. વન વિભાગની ટીમે 24 કલાકની જહેમત બાદ દીપડાને પાંજરે પૂરી ખસેડ્યો એનિમલ કેર સેન્ટર. દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. યાંત્રિક ખામી સર્જાતા ભરૂચના સિટી સેન્ટરની લિફ્ટમાં ફસાયા એક જ પરિવારના 3 લોકો. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ફસાયેલા 3 લોકોને સુરક્ષિત રીતે કાઢ્યા બહાર. મોબાઈલની 5 દુકાનોમાંથી ઝડપાયો ડુપ્લિકેટ એસેસરીઝનો જથ્થો અંકલેશ્વરમાં. બ્રાન્ડેડ મોબાઈલ કંપનીના નામે વેચાતી ડુપ્લિકેટ એસેસરીઝના 6.35 લાખના જથ્થા સાથે બી ડિવિઝન પોલીસે 5 વેપારીઓની કરી અટકાયત. ઘટાદાર વૃક્ષ ધરાશાય થયું અમદાવાદના ખાનપુરમાં. લકી રેસ્ટોરન્ટ પાસે 50 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થતા થોડા સમય માટે વાહન વ્યવહાર રહ્યો પ્રભાવિત. કેટલાક વાહનો વૃક્ષ નીચે દબાતા થયા ક્ષતિગ્રસ્ત. રેલવેમાં માત્ર પોલીસના આઈ કાર્ડ પર મુસાફરી કાયદેસર નહીં ગણાય. અમદાવાદ રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલનો મહત્વનો ચુકાદો. યોગ્ય ઓથોરિટી લેટર કે ટિકિટ લેવી બનશે જરૂરી. આઈ કાર્ડ બતાવી રેલવેમાં મુસાફરી કરનાર પોલીસકર્મી નુકસાન વળતર માટે હકદાર નહીં રહે. સુરતમાં ટ્રેનમાંથી નીચે પડતા પોલીસકર્મીને થઈ હતી ઈજા. પીજી ઇજનેરી ફાર્મસી પ્રવેશ પરીક્ષા આપી 3,324 વિદ્યાર્થીઓએ. ઇજનેરીમાં 1,488 અને ફાર્મસીમાં 1,836 વિદ્યાર્થી આપી પરીક્ષા. નવો કાર્યક્રમ બાકી. ડિગ્રી ઇજનેરીમાં 1,531 વિદ્યાર્થીના માર્ક્સ વધવા સાથે 42,518નું નવું મેરિટ. 647 વિદ્યાર્થી પૂરક પાસ થતા મેરિટમાં ઉમેરાયા. નવા જૂના સાથે તમામ વિદ્યાર્થી બીજા રાઉન્ડમાં જઈ શકશે. ચરોતરમાં 5,76,000 ટન કેળાનું ઉત્પાદન. 865 કરોડથી વધુની આવકની સંભાવના. કેળાના ઉત્પાદનમાં આણંદ જિલ્લાનો રાજ્યમાં 30% હિસ્સો. રાજસ્થાન અને કાશ્મીરમાં ચરોતરના કેળાની માંગ. યુવાનોમાં કિડની ફેલિયરના કેસમાં ચિંતાજનક વધારો. 40થી ઓછી વયના 70% દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ. વધારે મીઠું, પેઇનકિલરનું વધારે પડતું સેવન, જંક ફૂડ અને બેઠાડું જીવનશૈલીથી કિડનીને નુકસાન થવાનું જોખમ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામની લીધી મુલાકાત. સેવાભાવી સંસ્થાઓથી ચાલતી કિરણ મેડિકલ કોલેજની મુલાકાત લઈ સેવાકીય પ્રવૃત્તિને મનસુખ માંડવિયાએ બિરદાવી. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે માંડવિયાએ કર્યો સંવાદ. આજથી શ્રાવણ માસનો પ્રારંભ. વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભીડ. 7 દાયકા બાદ સોમવારથી પ્રારંભ અને સોમવારે સમાપ્તિ. 5 શ્રાવણીયા સોમવારનો પણ અનોખો સંયોગ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત. અનામત અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર કરશે ચર્ચા. આગામી સમયમાં મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર પણ થઈ શકે છે ચર્ચા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 6 દિવસના વિદેશ પ્રવાસે. ફિજી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્ટની લેશે મુલાકાત. મુર્મુ ફિજીમાં કેટોનેવરે અને પ્રધાનમંત્રી સિટિવેની રાબુકા સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. ફિજીમાં રાષ્ટ્રપતિ સંસદમાં કરશે સંબોધન. ભારતીય મૂળના લોકો સાથે પણ રાષ્ટ્રપતિ કરશે મુલાકાત. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. દિલ્હી શરાબ એક્સાઇઝ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા ઘણા સમયથી સિસોદિયા છે જેલમાં બંધ.
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના 5 વર્ષ થયા પૂર્ણ. જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને વિપક્ષી દળના સભ્યોએ આજના દિવસને કાળો દિવસ મનાવવાની કરી જાહેરાત. પ્રશાસને કોઈ પણ જગ્યા પર વિરોધ પ્રદર્શન માટે ન આપી મંજૂરી. વિધાનસભાની ચૂંટણી પહેલા હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ ખેડૂતોને આપી મોટી ભેટ. ખેડૂતોના 133 કરોડ રૂપિયાના દેવા કર્યા માફ. રાજ્ય સરકાર તમામ પાક હવેથી ટેકાના ભાવે ખરીદશે. વિધાનસભાની ચૂંટણી પહેલા સૈનીએ નારાજ ખેડૂતોને મનાવવાના હાથ ધર્યા પ્રયાસ. યુઝર્સને દુનિયાના કોઈ પણ દેશના એક દિવસના ફ્રી વિઝા આપવાનું એલાન. શ્રીલંકાએ બીજી વનડેમાં ભારતને 32 રને હરાવ્યું. 6 વિકેટ લેનાર વાન્ડરસે પ્લેયર ઓફ ધ મેચ. શ્રીલંકાની 3 વિકેટ સિરીઝમાં 1-0 થી